ક્યાં જવું? તમે ક્યાં જાવ? અમરેલી. અમરેલી આવી જાઓ. કેટલા આપી દે જે આપો હોય. ગયો ઠાकुर तो रस्ते लग गयो ठाकुर काम से गयो. કેટલા હાલે અમરેલીના? અમરેલીના હાલે 100 રૂપિયા. બરોબર. કારણ કે આપણે તો જવાનું હોય નહીં, એકલું જાવું એના કે તમે તો કોઈ હોય ને તો વાતો થઈ જાય, બીજું કાંઈ નહીં એમ. ક્યાં રહેવાનું? અમરેલી કે રાજકોટ? રાજકોટ રહેવાનું. અમરેલી કામથી જ આવું છું. અચ્છા. હું ગળા દુખે ને મારા એક મિત્ર છે આયુર્વેદિકના ડૉક્ટર, એને મળવા જાઉં છું એટલે પટ્ટો પહેરી લ્યો ને. તમે અમરેલીના? નહીં, મારું મૂળ ગામ જાફરાબાદ. બરોબર. તો અહીંયા રાજકોટ? રાજકોટ જ રહેવાનું, પણ મારે શું છે ગાડી એક દેવાની હતી ને, એ દઈને પછી જાઉં છું ગામડે. ઓકે. એટલે તમે શેનું કરો કામ કાંઈ? મારે ટ્રાવેલિંગનું છે. બરોબર. મારે આખી કંપની છે સિલેક્ટમાં વે કરીને. બરોબર. કંપની છે ટેક્સી સર્વિસની. ઓકે. એટલે બધા ટેક્સી ભાડે દેતા હશો? ટેક્સી ભાડે દેવાનું વન વેમાં. બરોબર. ઓકે. એટલે તમને આમ ખ્યાલ હોય કે આ ઊભા રાખી દે બધા? કેરિયલ જોયું ને એટલે મેં કીધું આ કેરિયલ છે તો મેં કીધું 90% જાય છે. હા. એટલે આપણે તો કેરિયલ તો આપણે શું છે ઓલા માટે રાખ્યું હોય, ફેમિલીમાં જતા હોઈએ ને. અચ્છા. બાકી તો સીએનજી છે ગાડી. હા, સીએનજી છે. આ સામાન ના રહે. પૂછો તો અમને કેમ જવું લાગે. ક્યાં જવું કાકા? ક્યાં જવું? હે? ક્યાં જવું? ક્યાં ગાડી વાળા હો? હા હે? હા, ક્યાં જવું? ક્યાં? આટકોટ બાજુ હા, તે આટકોટ જાય. જઈએ? હા હા. તો હું ભાડું? મારું તો ભાઈને ખબર. ભાડું કાંઈ 50 દઈ દેજો ને. આ કોક હોરન મારે કોણ મારે? આ પાછળ ખટારો વાળો છે, 50 દઈ દેજો. 50. હે? 50. હા. પેલા ભાઈ આ બાજુ નથી, આ પાછળ રાખવાની છે. આ ખોલો. ખોલ દો. તમે ક્યાં અહીંયા ભરાવો છે? હાઈ લાવો ને. હા, લાકડી લાવો ને બીજો. મને લાકડી બંધ કરી દો. ઉભા રહ્યો. હે? લાકડી બંધ કરી દો. બંધ થાય ને. કોઈ બીજું નથી ને અહીંયા બેઠું? ના કોઈ, તમે એકલા જ છો. હાલી લાકડી મૂકી દો તમે. હા. બેસાય છે ને બરોબર મોટા ભાઈ? હે? બેસાય છે ને બરોબર? બેસાય? બેસાય. આ થોડું ખાને જોરથી બોલું. બેસાય છે ને, પૂછે તમને. હા. થોડું ખાને જોરથી બોલું, બીજું કઈ નહીં. ક્યાં ના તમે? હે? ક્યાં ના તમે? હું અહીંયા રાજકોટ. તો અત્યારે ક્યાં જાઓ તમે? અહીંયા જસદણ, સોરી આટકોટ ક્યાં જાઓ છો? રાજકોટ નહીં, રાજકોટ તો હી. અરે આટકોટ તમારે ક્યાં ઉતરવું છે, ક્યાં જાવું છે? હું ટેક્સી, આ મારી ગાડી છે. ઠીક. આ તો ન્યા જા લઈ લ્યો હવે અત્યારે. ભાઈ મારું ઓમે ઘડું દુખે. કાકા ઓછું સાંભળે. કાકા સંભળાય કે સંભળાતું તમને? આ કોણ કાકા? એલા તું મોઢું તો જો, હું કાકા જેવડો દેખાવું. આ કોણ? ઈ પેસેન્જર છે તમારી જેમ. હા, પણ હું કાકા દેખાવું. અરે ઈ પૂછે છે તમને. હા, પણ મને આ કાકા કે કાકા હું દેખાવું? કાકા જેવડો હું. તમને દેખાતું હશે એટલે ભાઈ કાકા કે. આ જમાનામાં માનવતા છે જ નહીં. સાચી વાત છે. આ તમે મને બેહે રહી ને, તમે ભાડું ના કીધું. હું ઓલો છું, પેસેન્જર છું. એટલે તમે તો ભાડુંનું તો તમે બોલ્યા ને. ભાડુંનું હું ક્યાં બોલ્યો? આ ભાઈ બોલ્યા ભાડુંનું. અરે હમણાં મને બેહેરો ત્યારે. આથી તમારી ભાઈને દેવાનું. એટલે તમને ભાડું સંભળાણું આ ભાઈ કેટલા બોલ્યા એમ? હા. કેટલા બોલ્યા? આ ભાઈ તમને 50 રૂપિયા ભાડું કીધું. 50 રૂપિયા. હા તો આપી દે. છે મારી પાસે પૈસા.
કેટલું સીએનજી દૂર થાય અહીંયાથી? અહીંથી કાંઈક છે હે? 5-6 કિલોમીટર છે. અરે તમને કોઈ કાંઈ નથી કીધું કાકા. કાકા તો કેમ હે? કાકા જેવડો એલા દેખાવું તને ક્યારનો કાકા કાકા જમાવસ. અહીંયા શું છે કાકા તમે અમે રાખો. હા ક્યારનો કાકા કાકા કરસ. અરે સરખા બેસો તો તમે દઈ દો ને પૈસા. હું અહીંયા સીએનજી ભરાવાનું થાય તમે ભાડું દઈ દો. છૂટા છે ને? ખોલી દે તો પાણી પીવું હે. અરે ખાલી છે, હે ખાલી છે, નથી કઈ આમાં. ખાલી હે? તા ખાલી શીશા હું આમાં રાખા? વજન થી નો ખબર પડે તમને? તમારું ભાડું આપી દો. ભાડું હે ભાડું કાઢું? એ ભાડું આપો ભાડું. ભાડું ભાડું. હા. હા આપું ભાઈ આપું. હું ક્યાંય નથી જાતો. અલે ભાઈ બાકીના જે વધે એ પાછા દઈ દે. તમારે ક્યાં ઉતરવું છે? આટકોટ? અરે રાજકોટ થી તો આમ જવું હે આટકોટ. અરે આટકોટ માં ક્યાં ઉતરવું છે એમ કહું છું. ત્યાં ઓલી ચોકડી આવે ને. હા હા એ મને નથી ખબર હો. તમે મને કહેજો ક્યાં. તો ત્યાં ઓલું બસ મને ક્યાં દેખાય? તમે છે ને 200 ની નોટ આપી. 200 ની. હા આ લ્યો. પાછા 150 રૂપિયા પાછા તમને. 500 નોટ આપ્યો મોટા હે? ભાઈ. 500 નોટ આપી. બસ કેટલાની? 200 ની હતી ને? મને હે 200 ની નોટ હતી ને? હા તો કેટલાની તે નથી જોઈ? હા 200 ની હતી. 200 ની જ હતી. 500 નોટ દીધો. હે 500 નોટ હે દીધી. કોણે? ઈ ભાઈ શું થયું? 200 ની હતી. 500 નોટ મોટા ભાઈ. મેં માં રાખી દીધું. હે શું થયું? આવા માણસ ન હોય. હમ? આવા માણસ ન હોય. કાઈ નહીં કાકા, તમારી યારે કોઈ વાત નથી કરતું. એલા કાકા કાકા કરવા કઈ તારે મોઢા ઉપરથી લાગતું નથી. કાકા દેખાવું તને? આ તમને રમાડે છે તમને. કોણ આવે તમને. એ ભાઈ તમે કોણ 200 બોલે આ? 500 નોટ આપી પાછા તમે એને 150 પાછા આપો. આ તો 200 ની જ આપી એને. કાકા તમે 500 નોટ આપી એને. અરે ભાઈ હું કાકા નથી, તું મને કાકા કાકા કરમાં. હું તમારા હારા માટે કહું, કાકાને સાઈડમાં રાખો નહીં તમે હમણાં. હે? 500 રૂપિયા આપ્યા તમે એને. મેં 500 આપ્યા. હા એ તમને સામે 150 જ આપે. હા તો લાય પાછા. આ ભાઈ પાસેથી માંગો. એ કયો એને. તો મેં કોને દીધા? પણ મને તો ભાઈને દીધા ને? મને 200 આપ્યા. ભાઈ તમને આપ્યા છે 500 તમે દઈ દો. 500 મેં મારી આખી નજરે જોઈ. આજુ જોરી હજી 500 નોટ છે. અલા 500 ની વહી ગઈ. હાસ તો 500 નોટ એ તમને રમાડે તમને. કોણ? આ ભાઈ કયો? આ ગાડી વાળો. તો તે તો મને બે હાર્યો ને. મેં ક્યાં બેહાડો? આ ભાઈ બેહાડો તમને. અલા ભાઈ લાય પૈસા તો. આ તો મેં તમને દીધા તો ખરા છૂટા પૈસા. આ તો આ કેટલા હે? 150 રૂપિયા હે આ તો 200 તમે મને દીધા તો હા. મેં તમને કેટલા 50 રૂપિયા લેવાના હોય તો કેટલા હા. પાછા આવે? 150. આ તો 150 તો આપ્યા. અરે આ 500 નોટ આ પડી. અરે ઈ તો મારી 500 ની નોટ છે મોટા મેં ભાઈ. જોઈ તે 500 નોટ હતી જ નહીં. અંદર અહીંયા પડી દેવા નીચે આ કાગળિયા. હો ની નોટું પડી છે, બાકી બીજી એક હોય 500 નોટ એક જ પડી મોટા ભાઈ મને દેખાય. એલા મારા કીધે વધુ વહી ગયા હોય તો પાછા આપી દે. આ ભાઈ ને ખબર હવે. વધુ જ થઈ ગયા. આ ભાઈ તમને છે ને હા તો ઈદું બનાવે, આપી બીજું દે કાંઈ ભાઈ, નથી. પાછા તો આ આપી ભાઈ દે. પાસેથી માંગો, ઈ ભાઈને કયો ઈ હા 500 ભાઈ, રૂપિયા આપી તમારે દે ભલું તું કરવું, તમે પાછા. મને ક્યાં કયો? અરે ભાઈ તમે યાર શું કામ યાર ખોટા ઝઘડા કરાવો છો? કાંઈ ઝઘડા કરે. આ 500 નોટ મને મારી આખી રીતે દેખાય છે ને. આ ભાઈને કયો ભાઈ તમે છે ને હે? ઈ અરે, પાછો આપે. ને આવા માણસ ન હોય મોટા ભાઈ તમે.
આવા માણસ એ તમે ખોટું યાર મારે નુકસાનીમાં જાવ. હું ખોટું બોલું તમને કહું ઈ તમે એના પછી 500 લીધા મેં થોડી લીધા 200 હતા હવે. 500 હતા આર્ય મને હે? કઈ 500 રૂપિયા હજી નોટ છે શું થયું? આ ભાઈ તમને રમાડે તમને કોણ આ? હા અલા ભાઈ એવું હું કામ કરસ તું? આપી દે મને પૈસા. અરે મેં તમને આપ્યા તો ખરા 150 રૂપિયા. યાર તમે ખોટે ખોટા ક્યાં ધંધે લગાડો છો કોઈને? હું ધંધે લગાડું તો 500 મેં જોયું નાખીને આ મોટા ભાઈ હા? તમે મને જોઈને આપ્યા ને પૈસા વ્યવસ્થિત. હા હા. અલા પણ મને ભાઈ ક્યાં દેખાય છે તું કે જોઈને આપ્યા? તમારે આવું તો આવો ને તો ઉતરી જાવ ભાઈ, તમે ઝઘડા ન કરો. ઈ તમે આના પાસેથી લ્યો પૈસા હે? પૈસા લ્યો આમના પાસેથી મારી કાકા વાત. તમને એમ કહું આપી તો દીધા હે ને? હું 100 રાખે મારે બારે નથી જોતા એવા પૈસા 100 રૂપિયા મારે શું કરવાનું થોડોક આમને બોલો ભિખારી સમજી લે. હું સમજી લે હે? હું સમજી લે આ હા. સમજવાનું કે મને હું? એના જેવો મને સમજો મને અલા તમે હું બાંધો? અરે કા ભાઈ ની વાત ઉપરથી ધ્યાન ન આપો. તમે કાકા 500 રૂપિયા આપ્યા અલા ભાઈ હું કાકા નથી, તું હવે મારો પિત્તરિયો ફાડમાં તું કાકા. ભલું કરવું તો તને આ તને મોઢા ઉપર કાકો લાગુ હું? તને આ મોઢા ઉપર હું કાકો લાગુ? તમને એમ કહું છું હા. મોટા ભાઈ તમે એના પાસે 500 રૂપિયા આપ્યા તમને સામે અલા 200 મને આપ્યા. ખોટો કાકે ખોટા ભાઈ તું અરે મોટા ભાઈ કીધું મોટા ભાઈ હે? મોટા ભાઈ કીધું તમને મોટા ભાઈ હા કેવું તકલીફ મોટા ભાઈ કીધું તકલીફ બધું તકલીફ છે તમને યાર હા હા તમારું સારું કરવું તમારું ખોટું નથી કરતું આ ભાઈ તમારું ખોટું કરે 450 રૂપિયાનું લે મેં 150 રૂપિયા આપી દીધા બરોબર છે. આ તો મારે એ બીજા આપો 300 રૂપિયા ને શેના 300 રૂપિયા 200 ની સામે તમે થોડાક તમે જોઈતા લઈ લ્યો ને તમે મગજ ન કરો. આ 100 રૂપિયા તમે રાખો બરોબર. હું કઈ એવો માણસ હું હે? એવો માણસ લાગુ તમને યાર કાઈ નહીં હું ટેક્સી વાળો છું ભાઈ મને ખબર હે તો આવી ઉતરી રીતે જાઓ. નો તમારે આવું તો આવો ને તો ઉતરી જાઓ, શાંતિથી બેઠા રહ્યો. ગાડી મારી છે ને આવી રીતે કરવાનું હોય ગરીબ માણસ નો અમુક તો દાન દેવાય તમારે 100 રૂપિયા દેવાય મેં એને તમારી યાર કર્યું. અરે તમે કાઈ નહીં, તમારી યાર કોઈ કાઈ નથી વાત કરતો. કોણ બળબડ કોણ કરે? ગરીબ માણસ કોણ ભાઈ? કોઈ નહીં, તમે બેઠા આ રહ્યો. ભાઈને પૈસાની જરૂર હે? ના હે ભાઈ? મારે જરૂર નથી આ ભાઈ ની જરૂર 450 રૂપિયા તમારે લઈ ગયા એટલે એમને ભાઈને જરૂર હે પૈસાની. આર્થિક પરિસ્થિતિ નબળી હે ભાઈ તમારી. એ આ ભાઈને પૂછો એ ભાઈને ખબર હે એની આર્થિક આ ભાઈને હોય તો મારામાં આપા 10 રૂપિયા આપી દ્યો, તમે નો લેતા ભાઈ. તમારા 450 રૂપિયા લઈ ગયો કોણ? આ ભાઈ હે? 450 રૂપિયા તમારા ભાઈ લઈ ગયા અરે મને પાછા આપ્યા હે ને? હા, તો ક્યાં પછી આપ્યા? મેં તમને 150 ખબર આપ્યા મને આપ્યા પાછા. 150 જ આપ્યા તમને ભાઈ તારે 10 રૂપિયા વાપરવા ખાવા લા પીવા ભાઈ જોતા, મારે મારી 10 પાસે લઈ રૂપિયા લે. જોતા ભાઈ મારે ભગવાનની દયા છે જો ભગવાન બધાયને હરખું નો આપે, આર્થિક પરિસ્થિતિ નબળી હોય એમાં રોવાનું ન હોય ભાઈ, એમાં ઉપાધિ ન કર. થઈ આ ગયા. ભાઈ આ રેવા દે માઈ જાય મારે શું લેવા દે માઈ ગયા તમારે 450 તો હું તમને ઈ જ કહું, તમે હમણાં ભાઈ મારે નથી જોતા તમારે લઈ લો ને પાછા મારે- તમે. મહેરબાની મારે નથી જોતા પૈસા. તમારા 100 મારે રૂપિયા પૈસા- મારે 100 રૂપિયા નથી જોતા ભાઈ તો હવે કઈ અવાજ ન કરતા હો. ભાઈ આ ખોટું થાય આવું ન કરે આવા માણસ ન કરે કરવું હોય ને સદ્ધર માણસ નમતા છે ને એ કાપીને મૂકી દે હું કઈ ના નથી પડતો આવા માણસ ન હોય આવા માણસ અમુક દેવાય દાન પૂન કરાય ઉપર હે? તમને કાંઈ નથી કેતો કાકા હું અરે પણ દાન પૂન તું બીજા પાસે ભાઈ, આમ જો નોકરીની તારે જરૂર હે ભાઈ, ના મારે હે? ના ના કે રહેવું હે ગામે? ના ના મારે જાણીતા હે 1-2 કારખાના વાળા. હે ભાઈ આને જરૂર હે પૈસાની હાચે? આ ભાઈને જરૂર લાગે પૈસાની હે? મારે છે અરે ના બા હું તો તો તું ગાડી ક્યારનો બોલેસ કે ભાઈ આર્થિક પરિસ્થિતિ ને આમ ને તેમ ને દેવાય. આ તમને ભાઈ નથી, હવે તમે મને રહેવા દ્યો, તમે હે? મને તમને પછી નથી આ સંભળાતું ને? ભાઈને કહો. હે? તમને નથી સંભળાતું ને? અલે ધીમું સંભળાય, એક કાને સંભળાય, એક કાને ધીમું સંભળાય, એવું એક કાને ધીમું સંભળાય. તમારે કઈ જાવું હે બાથરૂમ જાવું હે? હે? તમારે બાથરૂમ જાવું હે? ના ના ના, પાણી પાવ ને કોક. પાણી નથી, હમણાં રસ્તામાં લઈ લેવું. હા, હા. આવું હો હમણાં. એ ભાઈ શું છે હે? શું છે હું તમને શું હે? હે? આ તમારે શું છે આ બધું શું છે તમારે શું છે આ બધું શું? આવી રીતે- અરે ભાઈ હું હે? હું તમને કઈ ક્યાં પ્રોબ્લેમ કરે છે? લે મને આ problem કોણ છે, હે? મને- અરે હું મારી problem વસ્તુ લેવા આવ્યો. મને ઠીક problem છે. ઠીક ઠીક મને પ્રોબ્લેમ છે તમારી કઈ વસ્તુ છે? હા ઈ મારી હોય જે હોય કાકાને કે થોડા કે તમે લૂંટી રહ્યા એલા ભાઈ, કાકા, ચેતો. 450 તો લીધા હવે આટલું લૂંટી લેવું છે અલા ભાઈ તું કાકા કાકા કરમાં ને, તને કેટલી વાર કેવું તું કાકા કાકા કરમાં? તું તમારા તને- પૈસા લૂંટે છે ભાઈ આ જો હે? પૈસા લે ભાઈ રેવા દે કોણ? હું કે તમે યાર તમે રહેવા દો ને, તમને ન જાવ ઉતરી જાવ તમે.
ઉતાવળ મેં ક્યાં તો કરવું મારું જોઈએ? આપ્યું અને હોય. આવી રીતે લૂંટી લેવાનું તમારે? મેં તો પૈસા આપી દીધા હવે મને કાં ઉતારસ? કાકા આવ્યો તમારું પાકીટ લૂંટે, તમારું પૈસા લૂંટે તમારા પાસેથી. અરે મારું છે હવે, તમે પણ યાર મેં પાછળ એ મૂક્યું. તમારું નથી, પણ આનું અરે છે. મારું મેં મારા અરે મારા ઘડિયાળ ને બધું એલા કોનું લાવો બાકી ઘડિયાળ લાવો. હતું? એક ઘડિયાળ લાવો. અરે ભાઈ એનું હતી, આનું છે ભાઈ, મેં મારી આંખે નથી જોયું. લાવો કોનું બાકી મારું છે, છે. લાવો લાવો. તમે યાર ખોટું યાર લપ ન કરો. કોનું બાકી છે? આપણે કાકા તમે 2 મિનિટ ખમો નહીં ભાઈ. લાવો એ લાવો, એવી રીતે ન હોય. અરે મારું છે, તમે પાકીટ ને મારું યાર તમે. અલા આ તમારા ક્યારના તમે આઈડી કાર્ડ છે તમારું? આઈડી કાર્ડ છે એમાં? એ આઈડી મારું ઈ મારી તો કાકાનું છે પણ હવે ક્યાં તમારું છે કઈ? મારું છે મેં હવે. આ અલગ કાઢ્યું. ઈ મારું બેગ માંથી આ તમારું લૂંટે કાકા, આ જો આ ભાઈ તમારું હે? લૂંટે. કોણ પાકીટ અડે? લઈ જાય. આ રાખો તમારું પાકીટ. અરે મારું છે હવે. આ પાકીટ લઈ જાય તમારું, નકર કહેતા નહીં પછી મને. આમાં જોતો આ પૈસા કેટલા કાઢ્યા આ છે. બે જેવું જોઈ લો. ભાઈ ઉતરીને કાઢ્યો, હું તો ઉતર્યો નથી. અત્યારે તમને કોણે આપ્યો અત્યારે અવાજ હું થોડો કરો? ઉતરું કાંઈ એમાં એલા, કાંઈ? તારે પૈસાની જરૂર હોય તો યાર મેં તને કીધું કે અલા, તું લઈ પૈસાની લે. ક્યાં કરો તમે? હવે તમારી આ help પૈસા કરું છું એલા તમે, તું મારા કાઢી ઉપર લે. ચડો યાર કાકા. માણસને દેખાતું ને એના પૈસા કાઢી લેસ તું. એ આ ભાઈ કાઢી દે તમારા ડ્રાઈવર ભાઈ, જો આ આ ભાઈ. જોતો ભાઈ મને તારી ઉપર ભરોસો ને મને આ ઉપર ભરોસો, આ ભાઈ ઉપર દે જોતો ભાઈ. આમાં કેટલા કાઢ્યા જોતો એ આ લ્યો પૈસા કાકા, આ રાખો તમારું. આ રાખો. હું બાકી રાખો તમારું છે પૈસા, એ ભાઈ કાઢી દે હસડું કે ઈ કરી દે તમારે આવું એલા તારે પૈસાની જરૂર હોય તો કાઢમાં મને તારી ઉપર પૈસાની જીરી જરૂર આ ભરોસો ભાઈને છે, નથી. મને નથી. ઈ તારી તમારા ઉપર બાકી નથી કાઢી દે. ભરોસો ભાઈ, તું ક્યારનો પૈસાની જરૂર કરસ આમ તેમ. એક તો 500 લઈ લીધા ભાઈના. આ એ લીધા ને હા એલા તું તો એલા તને કીધું કે ખવડાવી દે, તારે આર્થિક પરિસ્થિતિ નો હારી હોય તો અમે તને ખવડાવી દઈ, આવું ન એ કર. તો કાકા હું સુતી વાગે ચોરી- એટલા હોત ને ચોરી- આ ચોરી- કપડાં કાઢી લે તમારા. એમ નહીં, ચોરી ન કરાય. ચોરી કરો બેટા બાપ હે, આવું ન કરાય કઈ. પણ એને કયો હું થોડો ચોરી કરું તમારામાંથી? બોલો દેખાતો પાકીટ કાઢવા માંડ્યા. આજકાલના છોકરાઓને કઈ મહેનત કરવી નથી, ડાયરેક્ટ શોર્ટકટમાં પૈસા કમાવા. ભાઈ ઈ ઘડિયાળ એની છે હો. હે ને? અરે ઘડિયાળ મારી છે હવે. હવે એની ઘડિયાળ છે, મેં કાઢી, મેં જોયું ને તમારે. અરે લે તમે યાર ખરેખર. અરે ભાઈ આ તમારી ઘડિયાળ લઈ લીધી આ ભાઈએ. હાલ્યો. એલા ભાઈ આ તમારી ઈ ઘડિયાળ. મારે ઓલાને આ ગિફ્ટ ઘડિયાળ. દેવાની મારા હા, ભાઈબંધને. હાલ્યો. આ તમારી ઘડિયાળ છે ને? તમારી છે ને ઘડિયાળ? તમારી છે ને? હવે ભાઈ એમ નો ખબર પડે કઈ, હું થોડો પહેરવું. હા આ તો લીધી ઈ જ છે. હા તો બસ આ બાબા આ ભાઈએ લઈ લીધા. આ લઈ આ ભાઈ લીધી. પહેરવા માંડ્યા હતા, પહેરતા હતા ભાઈ. એલા ભાઈ આ જો આ ભાઈ જે કાઢતા જો હોય આ ને, ભાઈ છે ને, આ ભાઈ છે, આ ભાઈ પહેરતા હતા. આ ભાઈ લઈ આ જજો જો આ આ. ભાઈ જે કાઢતા હોય ને એને તું ઉતારી દે ભાઈ. આ મારે તો હું એને કહું તો છું. હું ઉતરી તમે આને હાવ કાઢી લે ઉતારી દે તમારું ભાઈ. બધું કાઢી લે. આ બાકી આ નકર કે પોલીસ સ્ટેશન લઈ લે, કેસ બેસ કઈ આ હા તો કાઢી લઈ લો, લે. પોલીસ સ્ટેશન લઈ લો. હાલો તમે ક્યાં યાર? હવે પોલીસ સ્ટેશન લઈ લ્યો તમે. એવા હા. મગજમારી તમે ક્યાં? મારા ઉપર નાખો બધું. તો હું તમને મેં કીધું કઈ તો આપણે હા, કીધું અમે તમને. હું બોલ્યા? છોકરાઓ કાઢી લે, 500 મેં મારા લીધા. ખીચામાં જ નાખવી જો. 500 મેં મેં લીધા. તમને કઈ કીધું? તો મેં એમ બોલ્યા ભાઈ ને કે તમને- 500 ભાઈ લીધા, મેં થોડા લીધા. જો તમને હું મોરબી ઉતાર અમરેલી ઉતાર દઈ બરોબર. તમે શાંતિથી અમરેલી વયા તમે જાઓ. પેલા પોલીસ તમે સ્ટેશન મારી વાત અહીંયા માનો. આગળ આપણે છે ને સરદાર પોલીસ સ્ટેશન આવશે તો લઈ તમે લેજો. એ ભાઈ તમે મારી વાતમાં ન ભાઈ પડો. જો આમ જો મેં તમને લિસ્ટ આપી ચોરી હો. હે ને લઈ લો, ચોરી લઈ લો. નો કરાય. હા ઈ હું ચોરી કહું. ઈ પોલીસ વાળા કરશે. આ પણ ચોરી નો કરાય એમ જો, કરશે. ચોરી નો કરે ભાઈ. મહેનત ઈ જ કર કહું, તમ ઈ જ- તમારે. ઈ તો જ તારે કહું. કઈ સપોર્ટ ની ચોરી નો જરૂર કહેવાય. હોય તો આમ જો તું ગમે એને તું કે બરોબર. એટલે કાકા તમે તો બહુ કરી, હવે એક કામ બાકી એવું એવા ખોટા જાકુપ ના નો કરે બેટા. ઈ જ કહું, જાકુબ ના જ ન કરાય આવા બધા. આ જાકુબ આ ભાઈ કરે ભાઈ. હે? કયો જાકુબ જાકુબ છે ભાઈ. આ જાકુબ જાસૂસ? જાકુબ જાકુબ કરે આ ભાઈ. કોણ જાસૂસ છે? તો કોણ હે તમારું જાસૂસ? સારું કરવું ભલું કરવું ને તમે મને જ કહો ને ભાઈ જાવ ને. જો હવે હે ને તું હે ને બાદમાં ભાઈ હું કહું. મારે નથી બાંધવું, તમે જાઓ. હા પણ હવે જો તું કોઈ આયરા બાદમાં શાંતિથી બે બરોબર. કોઈ કાંઈ તને કમ્પ્લેન નહીં કરે બરોબર. રાખો, મારે ફાકી લેવી છે. એ ઓલું આવ્યું હે? હા ભાઈ કાંઈ નથી એવું, ફાકી એ, લેવી, ફાકી ઓલું લેતા પાણી એક હું આપી હા, દઈશ લેતા આવું, પૈસા. પાણી હા લેતા આવું. પાણી હો. પણ લેતા આવું, પણ હવે આ કાનમાં ક્યાં આંગળી નાખવા માંડ્યા તમે? હે કેમાં? કાનમાં આંગળી ક્યાં નાખવા માંડ્યા તમે? અરે પાણી ઠંડુ નહીં હો, હા ઠંડુ ગરમ. ઉકાળીને લાવું વળી. આવું ભેગો ના નથી આવું તમે. હે ક્યાં લાગે? ભાઈ ખતરનાક ધંધે લઈ ગયા હો, અર્જુનભાઈ. હમ? એને એમ જ છે કે તમે બ્લાઇન્ડ જ છો.
કાકા મોબાઈલ લઈ લીધો. હે? કાકા અરે મોબાઈલ મારો મોબાઈલ છે હવે આ યાર કાકા તમારો મોબાઈલ લઈ લીધો આને. કોને મારો તમને કેમ ખબર પડી મોબાઈલ આપી દે. મારો છે હવે કોને લીધો મોબાઈલ આપી દે. તમને ક્યાંથી ખબર પડી મોબાઈલ દઈ દે. યાર, મારો છે હવે તમે આ મોબાઈલ આટલો મોટો પીડ્યો. ક્યાં નહીં. મોબાઈલ એમને તમે જોયું તમારો મોબાઈલ આ રહ્યો. તમે આ મોબાઈલ જોયું? આ રહ્યો, આ મોબાઈલ આ રહ્યો. તમે મેં જોયું? હવે ને આ ઊભું વહી જતો તમે કેમ જાઓ ને. બાજુ? ઈ જોતો તો બેઠો ફાકી ખાતો મને શું કરે પેલા જોઈ લેવા કરી લેવા દે પછી હું જાઉં એના પાસે. આ તું આનો કામ પકડો ગાલ કામ પકડો તે ઈ ભાઈ તમારો ફોન લઈ જાય આ જોરિયો ફોન ની હાથમાં ફોન લે. આ અરે ગાલ મારો કામ ફોન પકડો. છે ફોન લાવ ને. એલા છોકરાઓ તમે બે બાધોમાં હવે તમે યાર આમાં ગાડી અરે મારો ફોન છે તમે યાર મગજની કે તમે ફોન. અરે ભટકાઈ આ જાય એલા કાકાનો ફોન ભાઈ. છે. આમાં કાકાનો ફોટો જો. મેં પાડ્યો હમણાં કાકા આ કાકાનો ફોટો આમ ભટકાઈ છે. જાય ક્યાંક ગાડી અરે તો એને મારો મૂકી દે. મારો આ રહ્યો ફોટો કાકાનો આટલો મોટો તું રહ્યો. એને ક્યાં મૂકી દે તું એને એટલે ભાઈ કાકા તમારું એક તો ભલું કરું તમારું સારું કામ કરું ને તમે મારા ઉપર પથ્થર ઠોકો. અરે પણ આ ગાડી રહ્યો ફોટો હલાવી મારો. દેવાય અરે મારો ફોન છે તમે યાર ક્યાં કાકાનો આટલો મોટો ફોટો રહ્યો. એલા આમ એલા આ તો ફોન મારો હે અરે મારો ફોન છે તમને કેમ ખબર? આ બોલે મારો ફોન બોલે સ્પીડ ટુ તમે યાર ટોક કેમ મને ધંધે ના લગાડો ભાઈ તમે મારું નામ ક્યાં દિયો ખોટું મારું નામ દિયો યાર. આ મારું નામ ખરાબ છે ખબર છે ને ઈ કાકા મારું સમજે. આ ખુલી જાય બધી આવો ધંધી ના કરો જાકુબ ના તમે. એલા મારો આ તમારો- ફોન આ આ મારો તમારો છે પણ હું મેં નતો આ ભાઈએ તમને આ કોણે ભાઈ. આપ્યો તમને કોણે આપ્યો એલા તું આને ઉતારી દે એલા ભાઈ તું ઉતરી ભાઈ, જા ભાઈ સાંભળો તમારી મસ્તી કર અરે મોટા ભાઈ સાંભળો તમારી મસ્તી કરતા હતા મારું મસ્તી નામ કરી, વિનોદ છે મસ્તી અરે તમારું પ્રેન્ક કર્યું આનું નામ અર્જુન છે દેખાય છે બધું મસ્તી કરતા હતા તમારી યાર અરે મોટા ભાઈ આવી રીતે દેખાતું હોય ને તો તમારી હેલ્પ કરતા હોય ને આપણે મને હાચક લાગી ગયું યાર તમે છે ને ઈ તમને હાવ બોલો લૂંટે. અરે આવી રીતે ના કરાય ભાઈ યાર, કાકા યાર, માણસ તમારી હેલ્પ કરીને મેસેજ હારું જ આ બનાવ્યું ભાઈ વિડિયો માણસ કાક એવી રીતે સાંભળો અમે છે ને YouTube ઉપર વિડિયો બનાવે એક મેસેજ માટે અમારે દરેક મને video- લાગતું તમે તો હાવ third class માણસ મને એમ જ લાગતું ભાઈ કે તમે છે ને બધું ચોરી કરો યાર. મને એમ લાગે તમે ગાડી લઈને તો ચોરી કરવા નીકળે એમ લાગતું. એકચ્યુઅલી છે ને સાંભળો અમારી YouTube પર ચેનલ છે મામુ બનાવે ગુજરાતી પ્રેન્ક કોલ અને અમે છે ને પ્રેન્ક કરતા હોઈએ છીએ કદાચ તમે રેડિયો ઉપર પેલા ઓડિયો પ્રેન્ક સાંભળ્યા હોય મામુ બનાવ્યો કે હા, કઈ એ સાંભળ્યું હતું, હા, બસ તો હું ઈ મારા બધા ઈ prank- ક્યાં તમે ન્યાય પ્રેમ કરે હે ન કરે આવી રીતે ન કરે. આપણે અહીંયા છે ને આ જો સાંભળો આમ નમીન જો અહીંયા છે ને કેમેરો છે જો પાછળ દેખાણો હા કારી પટ્ટીની પાછળ દેખાણો અચ્છા એકચ્યુઅલી છે ને આ પ્રેન્ક સાંભળો આ પ્રેન્ક છે ને આ ખરેખર આમ એકદમ ઇમોશનલ પ્રેન્ક હતું આ પ્રેન્ક કરવાનું રીઝન એ હતું કે જનરલી તમે જોજો કે જે બ્લાઇન્ડ સુરદાસ હોય ને ઘણી વખત ઈ એકલા જતા હોય તો લોકો એનો ફાયદો ઉપાડતા હોય ઘણી વખત મારા એક બે મિત્ર છે કે જે સુરદાસ છે એમણે જ મને એક બે વખત વાત કરી હતી કે એની બધી વસ્તુ લઈ લઈએ એને લૂંટી લઈએ હમણાં જે ક્યાંક બસ સ્ટેશનમાં સૂતા હતા ને તો એનો મોબાઈલ ચોરી ગયા અચ્છા એટલે એને એકચ્યુઅલી અમે આ પ્રેન્કથી મેસેજ આપવા માંગતા હતા કે આપણે મદદ કરીએ અને ખોટો ફાયદો ન ઉપાડીએ અને આવા વ્યક્તિઓને આપણે લૂંટીએ નહીં કારણ કે તમે જ્યારે એમની કોઈ વસ્તુ લૂંટી લેતા હો પછી વિચાર્યું છે કે એમની શું હાલત થાય હવે એ વ્યક્તિનો કોઈએ મોબાઈલ ચોરી લીધો તો એની કેવી હાલત થઈ હતી કારણ કે એને મને આવીને કીધું ને એ કે મારે કોની પાસેથી ફોન કરાવો કોને ફોન કરાવો એ કે મને કંઈ સૂચતું જ Help એ નહોતું કોની પાસે હા કોની પાસે હેલ્પ પછી એણે કીધું કે જે ઓલી બારી હોય ને આની શું કહેવાય એસટીની ત્યાં ગયા ત્યાંથી પછી હેલ્પ લીધી પણ એ કે તે દિવસે ખૂબ હેરાન થયો હતો એટલે આ મેસેજ આપવા માટે અમે છે ને આ પ્રેન્ક મેસેજ એમ થયું કે ભાઈ મેં ખોટું કેમ કર્યું એવું લાગતું હતું મને થોડીક વાર તો એકવાર કેમેરાની સામે બોલ દે મામુ બને ચેનલને સબસ્ક્રાઇબ કરો મામુ બનાવ્યો ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો કમેન્ટ કરો શેર કરો શેર કરો બીજી આવી કોઈની પથ્થર ના ફટતા આવે એક છે નાનકડી ગિફ્ટ છે અમારા તરફથી તમારા માટે બધાને આપીએ છીએ અને આ જો આ 500 નોટ ભાઈની વાંચીઓ ભાઈ 150 રૂપિયા આપો પાછા અમારા લઈ લઉં તો લઈ જ લેવાનો હોય, પૈસા કહેવાય એ 100 રૂપિયા કે 1 રૂપિયો હોય એ પોતાનો અને આ તમારા 100 રૂપિયા હું તમને અમરેલી એમને એમ પહોંચાડી દઈશ રસ્તામાં આપણે ચા પાણી પીશું અને તમને હું અમરેલી પહોંચાડી દઉં ભાઈ 100 રૂપિયા તો રાખો તો ના 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 અમે ના ના અમરેલી તો પહોંચાડ્યું ને અમરેલી પહોંચાડી દઈ તમે ચિંતા ન કરો તો મને મારે ફાકીનો નશો ઉતારી દીધો તમે.